નમસ્તે વિદ્યાર્થીઓ, શ્રેષ્ઠ વિદ્યાલયના ઓનલાઈન ક્લાસરૂમમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6માં વિષય ગણિત સમજવાના છીએ। આજે આપણે પ્રકરણ 1 સંખ્યા પરિચય વિશે સમજવાના છીએ। આપણે આગળના વિડીયોમાં થોડી ઘણી માહિતી મેળવી ગયા હતા, તો ચાલો હવે આપણે આગળ આ પ્રકરણ સમજીએ। હવે બાળકો, આજે આપણે આગળ 1.2.1 તમે કેટલી સંખ્યા બનાવી શકો છો, એટલે તમે બાળકો કેટલી સંખ્યા બનાવી શકો। ધારો કે તમારી પાસે 4 અંકો છે, તો જુઓ અહીં તમને 4 અંકો આપવામાં આવ્યા છે। અહીં બાળકો તમને આ 4 અંકો આપવામાં આવ્યા છે કે 7, 8, 3 અને 5। આ તમને 4 અંકો આપવામાં આવ્યા છે। આ 4 અંકોનો ઉપયોગ કરીને 4 અંકની સંખ્યા બનાવવા ઈચ્છો છો કે જેમાં કોઈ પણ અંકનું પુનરાવર્તન થતું નથી, એટલે તમને જે આ અંકો આપવામાં આવ્યા છે તેની મદદથી તમારે 4 અંકની સંખ્યા બનાવવાની છે, પણ પાછા કોઈ અંકનું પુનરાવર્તન એટલે ફરીથી તે અંક મૂકવાનો નથી। એટલે કે તમે સંખ્યા બનાવો તો બેટી સીધી લખી દો તો આ પ્રકારની સંખ્યા થઈ જશે 7835 લઈ શકાય। પરંતુ આ સંખ્યા લઈ શકાય, પરંતુ જો અહીં 2 7 રિપીટ થાય છે, 7 2 વખત આવે છે, 7735 ન આવે, કારણ કે અહીં 7 પાછો બીજી વાર આવે છે। એટલા માટે તમે શક્ય તેટલી બધી જ સંખ્યા બનાવો। હવે જેટલી શક્ય હોય તેટલી બધી જ સંખ્યા તમારી બનાવવાની છે। તમને મોટી અને નાની સંખ્યાઓ કઈ કઈ મળી? મોટી સંખ્યા, હવે જુઓ આ સંખ્યા છે તેની સૌથી મોટામાં મોટી તમને સંખ્યા બનાવવાની હોય તો કઈ રીતે બનાવવાની હું તમને શીખવાડું। હવે જુઓ આ જે 4 અંકો આપવામાં આવ્યા છે તેમાં સૌથી મોટી સંખ્યા કઈ છે તે પહેલાં લખવાની। આપણે બનાવી જઈ રહ્યા છે સૌથી મોટી સંખ્યા, એટલે અહીં મોટી સંખ્યા આપણે બનાવવી હોય તેના માટે પહેલાં સૌથી મોટી સંખ્યા શું છે? 8, એટલે આપણે 8 લખીશું। ત્યારબાદ તેનાથી પછી શું આવશે? 7। ત્યારબાદ કઈ સંખ્યા છે? 5 અને પછી 3 છે। એટલે જે આપણને આ 4 અંક આપ્યા છે તેમાં સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ બની ગઈ? 8753। ત્યારબાદ હવે નાની સંખ્યા બનાવવી હોય તો શું કરવાનું? હા, તો નાની સંખ્યા બનાવવી હોય, આ જ અંકની તમારે સૌથી નાનામાં નાની સંખ્યા બનાવવી હોય તો આપણે કરીશું, પહેલાં નાની સંખ્યા લખીશું 3, ત્યારબાદ શું આવશે? 5, ત્યારબાદ 7 અને 8। હવે જે સંખ્યા બની ગઈ તે સૌથી નાનામાં નાની સંખ્યા હશે આ 4 અંકોની। બંને સંખ્યા રચના વિચારો। શું તમે કહી શકો કે મોટી સંખ્યા કેવી રીતે બને છે? તમે કરેલ પ્રક્રિયા લખો। તો આપણે શું કર્યું? આપણે સમજી ગયા કે કઈ રીતે મોટામાં મોટી સંખ્યા મેળવાય છે અને કઈ રીતે નાનામાં નાની સંખ્યા આપણે બનાવી શકીએ છીએ। હવે પ્રયત્નો કરોમાં તમારે જાતે જ પ્રયત્ન કરવાનો છે। આપેલા અંકના પુનરાવર્તન વગર તેમનો ઉપયોગ કરીને 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા શોધો। હવે તમારે 4 અંકની સૌથી મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા શોધવાની છે। તો ચાલો તમે શોધો। તો પહેલાંમાં શું આવશે? પહેલાં તમારો કયો જવાબ આવશે કે સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ હશે? જે તમને પહેલું આપવામાં આવ્યું છે તેમાં। હવે અહીં તમને જે આપવામાં આવ્યું છે તો તમને અહીં 2, 4, 7 અને 4 છે। 2, 8, 7 અને 4। તો હવે આ સંખ્યા છે તેમાંથી તમારે સૌથી મોટામાં મોટી સંખ્યા બનાવવાની છે। તો આપણે સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ રીતે બનાવશું? આગળ જ આપણે સમજી ગયા। પહેલાં શું લખવાનું? 8 મોટી સંખ્યા લખવાની, પછી 7, પછી શું આવશે? 4 અને 2। આ રીતે આપણી 8742 એ સૌથી મોટી સંખ્યા બની ગઈ। હવે આ જ સંખ્યાની અંદર એની અંદર જ સૌથી નાની સંખ્યા બનાવવી હોય તો શું લખીશું આપણે? સૌથી નાની સંખ્યા બનાવવી હોય તો 4, ત્યારબાદ પહેલાં 2 આવશે, 2, 4, ત્યારબાદ શું આવશે? 7 અને 8। એટલે સૌથી નાનાથી મોટી તરફની સંખ્યા લખવાની। એટલે આ જે આપણી સંખ્યા બની ગઈ 2478 તે સૌથી નાનામાં નાની સંખ્યા થઈ ગઈ। આ રીતે તમારે બીની પણ લખવાની છે, સીની પણ લખવાની છે, ડી અને ઈની પણ સૌથી નાની સંખ્યા અને મોટી સંખ્યા લખવાની રહેશે। ત્યારબાદ આપેલું છે 2 નંબર પર કે આપેલ અંકમાંથી ફક્ત એક જ અંકનું 2 વાર પુનરાવર્તન કરીને 4 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા શોધો।
હવે શું કીધું છે કે એક અંકનું આપણે કેટલી વાર પુનરાવર્તન કરવાનું છે? 2 વાર પુનરાવર્તન કરવાનું છે. તો ચાલો તે સંખ્યા આપણે કઈ રીતે કરીએ તે સમજાવીશું. એ સમજાવું છું. બીજી બી, સી અને ડી તમારે જાતે હોમવર્કમાં કરવાનું છે. તો જુઓ, પહેલાં તમને 3, 8 અને 7 આપેલા છે. હવે તમારે પુનરાવર્તન કરવાનું છે એક સંખ્યાનું. તો પહેલાં મોટામાં મોટી સંખ્યા શોધવી હોય તો પહેલાં આપણે શું લખીશું? 8. હવે આપણે જે પહેલી સંખ્યા છે તેનું જ પુનરાવર્તન કરીશું. એટલે પાછા 8 લખીએ. ત્યારબાદ શું છે? 7 અને ત્યારબાદ 3. એટલે આ જે સંખ્યા બની 8873 તે આપણી સૌથી મોટામાં મોટી સંખ્યા બની ગઈ. ત્યારબાદ નાનામાં નાની સંખ્યા કરવાની છે તો તેમાં પણ સેમ આ જ રીતે કરીશું. પહેલાં 3 લખીશું, પછી 3ને જ પાછા લખીશું. ત્યારબાદ શું આવશે? 7 આવશે અને ત્યારબાદ 8. તો આ જે સંખ્યા બની તે આપણી સૌથી નાનામાં નાની સંખ્યા છે. આ જ રીતે તમારે આજ બી આપ્યું છે તો બીને શોધવાની છે. બીમાં પણ જુઓ, સૌથી મોટી સંખ્યા તમારે બનાવવી છે તો પહેલાં 9 આવશે, 9ને જ પાછો લખવાનો. ત્યારબાદ એનાથી નાનું 5 અને પછી 0. આ તમારી સૌથી મોટામાં મોટી સંખ્યા બની ગઈ. હવે નાની સંખ્યા માટે શું કરશો? પહેલાં સૌથી નાનામાં નાની સંખ્યા બનાવવી છે તો તમે પહેલાં શું લખશો? પહેલાં આવશે 5, ત્યારબાદ આવશે 0 અને 0 2 વાર લખી દઈએ અને પછી આવશે 9. તો આ તમારી સૌથી નાનામાં નાની સંખ્યા આમાં થઈ જશે. દરેક કિસ્સામાં અંકનું પુનરાવર્તન કરવું તે વિચારો. કયા અંકનું પુનરાવર્તન કરવાનું છે તે તમારે વિચારવાનું છે. ત્યારબાદ જે આગળ આપેલું છે કે 0, 4 અને 9. તો 0, 4 અને 9માં તમે મોટામાં મોટી સંખ્યા તો બનાવી લેશો, પણ તેમાં મોટામાં મોટી સંખ્યા કઈ રીતે બનાવશો? પહેલાં 9, પછી પાછું 9નું પુનરાવર્તન, પછી 4 અને પછી 0. એટલે આ મોટામાં મોટી સંખ્યા બની ગઈ. હવે નાનામાં નાની સંખ્યા બનાવવા માટે શું આવશે? પહેલાં 4, પછી 2 વાર 0 અને પછી શું આવશે? 9. આ તમારી 4 અંકની નાનામાં નાની સંખ્યા બની ગઈ. આ રીતે તમારે આગળ કરવાનું છે. ત્યારબાદ ત્રીજું કે આપેલ શરતને આધારે 4 અંકો વડે 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બનાવો. તો અંક 7 દરેક વખતે એકમના સ્થાને છે. હવે આ બંનેમાં દરેક વખતે એકમના સ્થાને છે તો મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા અહીં તમને આપેલ છે. સંખ્યા શૂન્યથી શરૂ થતી નથી. કેમ નથી થતી? હવે જુઓ, બીમાં શું કીધું છે કે અંક 4 દરેક વખતે દશકના સ્થાને છે. તો દશકના સ્થાને સૌથી મોટી સંખ્યા. હવે તમારે સૌથી મોટી સંખ્યા લખવાની છે. એમાં 4 તો તમને આપી જ દીધો છે તો આપણે ઝૂમ કરીને લખીશું અહીં. હવે સૌથી મોટી સંખ્યા તમારે બનાવવી હોય તો પહેલાં તમે શું લખો? તો પહેલાં જે ઉપરની સંખ્યા છે તે પ્રમાણે 9 આવશે, 9 પછી અહીંયા આવશે 8. 4 તો તમને આપેલા જ છે એટલે વધ્યા 7. ત્યારબાદ આની જ સૌથી નાની સંખ્યા બનાવવી હોય તો 4 તો આપી જ દીધા છે. પછી એનાથી નાના શું છે? ના, તમારે આની નાની સંખ્યા નથી બનાવવાની. 4 દરેક વખતે દશકમાં હોય તે રીતે સંખ્યા મોટામાં મોટી સૌથી મોટી છે એટલે પહેલાં 9 લખ્યું, પછી 8 અને 4 તો આપેલા જ હતા અને પછી 7 લખ્યા. ઊંધું ગયા છે. હવે સૌથી નાની સંખ્યા કીધી છે તો પહેલાં આપણે 4 અંકની છે એટલે અહીં 1 લખ્યો, પછી 0 અને પાછળ શું લખીશું? 2. એટલે આપણી સૌથી નાનામાં નાની સંખ્યા બની જશે. અહીં તમે 1 કેમ ના લખ્યો? કેમ કે 1 અંક પાછો રિપીટ થાય ના, એટલા માટે અહીં 2 લખ્યો. તે જ રીતે હવે અહીંયા શું કીધું છે કે સીમાં 9 અંક 9 દરેક વખતે 100ના ખાનામાં છે એટલે કે અહીં 9 તમને આપી દીધા છે. હવે સૌથી મોટી સંખ્યા મૂકવી છે તો અહીંયા શું લખવાનું? 8. બરાબર, અહીં 8 આવશે. 9 તો આપી જ દીધા છે એટલે અહીં 7 અને પછી 6. બરાબર છે. હવે સૌથી નાની સંખ્યા કીધી છે તો નાની સંખ્યામાં પહેલાં શું લખશો? 1. પહેલાં 1 લખશું, પછી 9 તો તમને આપી જ દીધો છે, પછી 0 અને 1 તો ના લખાય આવેલો છે એટલે પછી 2 લખી દેવાના.
એટલે સૌથી નાની સંખ્યા થઈ ગઈ. આ રીતે તમારે જે ડી આપ્યો છે એ તમારે જાતે કરવાનો છે કે અંક એક દરેક વખતે 1000ના સ્થાને છે, તો સૌથી મોટી સંખ્યા બનાવવી હોય તો શું લખી દેશો તમે? સૌથી મોટામાં મોટી સંખ્યા કરવાની છે તો પહેલાં 9, 8 ને પછી 7. આમાં એકડા જ લખ્યા છે. પછી હવે નાની સંખ્યા છે તો ક્યાંથી શરૂઆત થાય? 0. એક તો આગળ આપી દીધો છે એટલે 2 અને 3. આ રીતે સૌથી નાનામાં નાની સંખ્યા બની જશે. હવે આપણે થોડુંક આગળ સમજીએ તો તમને 4 નંબર પર આપ્યું છે કે 2 અને 3 લો, તેની મદદથી 4 અંકની સંખ્યા બનાવો. હવે 2 અને 3ને 4 અંકની સંખ્યા બનાવવાની છે જેમાં બંને અંકો સરખી વાર આવે. હવે બંને અંકો સરખી વાર આવે એટલે 2 અને 3 બંને સરખી વાર આવે એટલે તમે 2 લખો એટલે પાછો પણ 2 લખવાનો, પછી 3 અને પાછો પણ 3 લખવાનો. પછી જગ્યા પહેલાં પછી બીજી સંખ્યા બનાવે તો પહેલાં 3, 3 પછી 2, 2. પછી તમે શું લખી શકો? પછી પહેલાં 3 લખી શકો, પછી 2 વાર 2 અને પછી પાછો 3 એટલે 2 વાર થઈ ગયા. ત્યારબાદ પહેલાં 2 લખવાના, પછી 3, 3 અને પછી 2. ત્યારબાદ તમે લખી શકો કે 23 ને પાછું 23. આ રીતે તમે 1, 2, 3, 4, 5. ત્યારબાદ બીજી કોઈ રીતે તમે બનાવી શકો? વિચારો તો. ત્યારબાદ તમે આ રીતે બનાવી શકો. આ રીતે કુલ તમે 6 રીતે સંખ્યા બનાવી શકો છો. એ કઈ સંખ્યા સૌથી મોટી છે? હવે જે તમે સંખ્યા બનાવી તેમાં જુઓ સૌથી મોટી સંખ્યા કઈ છે? હવે આ જે સંખ્યા છે તે સૌથી મોટી સંખ્યા છે. અને સૌથી નાની સંખ્યા કઈ છે? તો નાની સંખ્યા આ જે સંખ્યા તમે બનાવી છે 22 ને પછી 2, 3 લખ્યા છે 2233, એ સૌથી નાની સંખ્યા થઈ ગઈ. તમે જુદી જુદી કેટલી સંખ્યા બનાવી શકો છો? તો આમ જુદી જુદી 6 રીતે સંખ્યા બનાવી શકાય છે. એટલે અહીં જવાબ આવશે 6 સંખ્યા બનાવી શકીએ છીએ. હવે બાળકો, આજે જે આપણે વિડીયોમાં સમજી ગયા તે તમારે વ્યવસ્થિત નોટબુકમાં લખવાનું રહેશે. આ તમારું આજનું હોમવર્ક છે.